આવો આવો નંદાબેન, આવો અહીંયા આવી જાઓ. કેટલા મહિનાનું થયું બાળક? 2 મહિનાનું બાળક છે. ઓકે, શું નામ રાખ્યું? એનું નામ હજુ કઈ નથી રાખ્યા અમે, હવે રાખવાનું છે અમે. ઓકે ઓકે, સુડાવો સુડાવો અહીંયા. અરે આ શું, કેમ બાળકને ભૂત જેવું બનાવી દીધું છે? એ તો જરીક રૂપાળો દેખાય એટલે. આટલી બધી કાજલ? એ તો એની આંખ મોટી થશે એટલે લગાવ્યા. અને પાવડર આટલો બધો? એ તો રૂપાળો દેખાવા જોઈએ, ગોરો તો દેખાવા જોઈએ ને. બાળકને ક્યારેય કાજલ વધારે પડતી અને વધારે પડતો ક્યારેય બી પાવડર લગાડવો ના જોઈએ. કેમ કે જ્યારે તમે કાજલ લગાડો છો ત્યારે તમારી જે આંગળીનો જે મેલ હોય છે એ બાળકની આંખમાં જઈ શકે છે, જેનાથી બાળકને આંખમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે, જેના લીધે આંખો લાલ થવી, આંખની અંદર પાણી વધારે પડતું આવવું, આ બધી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત કાજલ જે કેમિકલનું બનેલું હોય છે તેને જો બાળકની એલર્જી થાય તો આ પ્રોબ્લેમ, આ ઇન્ફેક્શન વધારે પડતો વધી શકે છે. આ ઉપરાંત જો બાળકને પાવડર વધારે પડતો લગાડવામાં આવે તો તેના જે સ્કિનના જે પોર્સ હોય છે તે બ્લોક થઈ જાય છે, જેનાથી બાળકનો પરસેવો બહાર નીકળી શકતો નથી, જેના લીધે બાળકને શરીરમાં ચામડીમાં ઇન્ફેક્શન થાય છે, રેશ થવાના ચાન્સીસ રહે છે. એટલા માટે પ્લીઝ પેરેન્ટ્સ અને ખાસ કરીને દાદીઝ અને નાનીઝ બાળકને ક્યારે બી કાજલ અને વધારે પડતો પાવડર લગાવવો ના જોઈએ.